હવે વાત કરીશું મેઘરાજાની જમાવટ વિશે। તો આજે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદને કારણે અહીંયા પાણી ભરાઈ ગયા। કલ્યાણપુરના કેનેડી ગામ, બાકોડી ગામ, રાવલ, ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। કેનેડી ગામના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ અત્યારે પાણી ભરાયેલા છે, કારણ કે વહેલી સવારથી જે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ તેના કારણે પાણી ભરાઈ ગયા છે। કેનેડી, રાવલ, કલ્યાણપુર, બાકોડી, લીબડી, ભાટિયા સહિતના ગામડાઓ કે જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યા છે। તમામે તમામ ગામ જાણે કે પાણીની ચપેટમાં આવી ચૂક્યા છે અને ઘણા બધા એવા ગામ છે કે જે સંપર્ક વિહોણા થયા છે, કારણ કે જે વચ્ચેનો જે કોઝવે હોય છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હવે ગામવાસીઓ છે તે અત્યારે આશા રાખી રહ્યા છે કે પાણીનો સતત નિકાલ થતો રહે, જેથી તેમની અવરજવર શરૂ થાય। ઘણી જગ્યાએ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, તો બીજી બાજુ લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે વરસાદ આવી રહ્યો છે તેનાથી ગરમીથી રાહત પણ મળી રહી છે। બીજી બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ છે, કારણ કે તેમના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વધુ એક અપડેટ તેના વિશે વાત કરીશું। વરસાદના બ્રેકિંગ દ્વારકાના રાવલ પાસે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાકને નુકસાનની ભીતિ છે। દ્વારકાના રાવલના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરો અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે, કારણ કે જે વરસાદ વરસ્યો, નદીઓના જળસ્તર વધ્યા અને અંતે નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા, તેના કારણે ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ખેડૂતોને થોડી ચિંતા એ છે કે ક્યાંક તેમના પાકને નુકસાન ન થાય। જો આવું ને આવું પાણી ભરાયેલું ગયું તો તેમના પાકને નુકસાન થઈ શકે છે, તેના કારણે ખેડૂતોના માથે અત્યારે ચિંતાની લકીર જોવા મળી રહી છે। જો કે હાલ વરસાદે વિરામ લઈ લીધો છે, ધીરે ધીરે આ પાણીનો નિકાલ થાય તે જરૂરી છે। જો કે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી અત્યારે ભીતિ શક્યતાઓ સેવાઈ રહી છે। દ્વારકાના રાવલના દ્રશ્યો છે। કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે રાવલ પાસેના બાકોડી વિસ્તારના। આ વિસ્તાર સીમ વિસ્તાર તરીકે ઓળખાય છે। આ સીમ વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે અમુક ખેતરોના ખેડૂતોની હાલત ચોક્કસ ચિંતિત છે। હાલ ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકામાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે જામરાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અમુક સીમ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। તો ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પહેલાથી જ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, તેવામાં દ્વારકામાં જાણે કે આજે ભારે મેઘ ખાંગા થયા છે। કલ્યાણપુર તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો। કલ્યાણપુર તાલુકાના જુવાનપુરમાં જોરદાર વરસાદ આવ્યો। ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। સ્થાનિક નદીમાં પૂર આવતા પશુઓ પણ પૂરમાં તણાયા હતા। ગાયોને સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવી। ભારે વરસાદને પગલે અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે। તો કલ્યાણપુરના જુવાનપુરના દ્રશ્યો છે। એટલું બધું પાણી ભરાઈ ગયું કે અહીંયાના લોકોનું જનજીવન પ્રભાવિત થયું। સાથે સાથે પશુઓ પણ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા। જોકે ગામ લોકોએ જે ગાયો તણાઈ હતી તેને સુરક્ષિત બહાર કાઢી હતી। તો મેઘરાજાની જમાવટ ગુજરાતમાં યથાવત છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજા આજે ધમાકેદાર બેટિંગ કરી છે, તેવામાં દ્વારકા જિલ્લાના વધુ એક ગામની વાત કરીશું। કેનેડી ગામ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગામમાંથી જાણે કે નદી પસાર થતી હોય તેવી અહીંયા સ્થિતિ સર્જાયેલી છે। કેનેડી ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા અને લોકો પોતાના ઘરમાં અત્યારે પુરાઈ રહેવા મજબૂર થયા છે। પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કેનેડી કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ શરૂ કરી છે તેને લઈને રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે। ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને અવર જવરમાં પણ હાલાકીનો હાલ સામનો
કરવો પડે તેવી સ્થિતિ છે. આ મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર છે વહી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, ત્યારે કેનેડી કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા હોય ત્યારે કેનેડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે, ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. તો દ્વારકાના તમે દ્રશ્યો જોયા. વધુ એક તાલુકા વિશે વાત કરીશું. દ્વારકાના રાવલમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજે જોવા મળી. રાવલમાં વરસાદ આવવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદને કારણે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદથી લોકોને જોકે ગરમીથી રાહત મળી રહી છે, જોકે ઘણી બધી જગ્યાએ લોકોને પરેશાની વેઠવી પડી હતી. દ્વારકાના રાવલના દ્રશ્યો છે, મુખ્ય બજારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ બસ સ્ટેન્ડનો વિસ્તાર લાગી રહ્યો છે અને ત્યાં પાણી ભરાતા અહીંયા આવનારા જે મુસાફરો છે તે પણ હેરાન પરેશાન થયા હતા. દ્વારકાના કલ્યાણપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે. ધોધમાર વરસાદ સવારે વરસવાની શરૂઆત થઈ હતી. કેનેડી ગામમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. કેનેડી ગામના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. જોકે નદી નાળા છલકાયા હતા, જેના કારણે ખેડૂતોની સિંચાઈની જે સમસ્યા છે તે પણ દૂર થશે. પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ શકે છે જો તેનું યોગ્ય પ્રમાણે સંરક્ષણ થાય, તેનું સંવર્ધન થાય. તો કેનેડી ગામના દ્રશ્યો છે, ક્યાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવી સ્થિતિ આજે દ્વારકામાં જોવા મળી. દ્વારકામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મેઘરાજે ચોક્કસથી હેત વરસાવ્યું છે, પરંતુ આ જે આકાશમાંથી જે લોકો માટે હેત વરસે છે, ક્યાંક આફતરૂપી એટલા માટે સાબિત થાય છે કારણ કે ઘણી બધી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જાય છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જ્યાં ધોધમાર વરસાદ આવ્યો હતો. લાલપરડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ આવ્યો. ભારે વરસાદને કારણે જે કોઝવે છે તે આખું પાણીમાં ગરકાવ થયો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા. ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી હતી. તો ખંભાળિયાના દ્રશ્યો છે કે જ્યાં લો લેવલ જે બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે, કારણ કે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. એક તો ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ આવ્યો, અહીંયા પણ સારો વરસાદ, તેના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે અને આ નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાથી જે સ્થાનિક લો લેવલ કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. તેના કારણે કેટલાક ગામડાઓ પણ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. હવે વાત કરીશું દ્વારકાના ભાટિયા ગામે. ભાટિયા ગામમાં પણ આજે ધોધમાર વરસાદ આવ્યો. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા. અહીંયા કેવું રૌદ્ર સ્વરૂપ છે પાણીનું તે તમે જોઈ શકો છો. વરસાદી પાણી વહેતા થયા છે. ઘણા બધા લોકોના વાહનો પણ ખૂટકાઈ ગયા હતા. અનેક વાહનો બજારમાં બંધ પડ્યા. ભારે વરસાદને કારણે લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભાટિયામાં 2.5 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદના કારણે ભાટિયાનું જનજીવન પ્રભાવિત થયું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધસમસતા પાણીના પૂર ભાટિયાની બજારોમાં વહેતા થયા છે, ત્યારે દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યો છો કે કેડ સમાણા પાણીમાંથી હાલ વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે. દર વર્ષની જેમ ભાટિયામાં વરસાદમાં વાહન ચાલકો તેમજ વેપારીઓની આવી જ હાલત થતી હોય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યો છે ભાટિયાની બજારોના, જ્યાં ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, ત્યારે અવરજવરમાં હાલ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા ભાટિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય ત્યારે ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. દ્વારકામાં આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. કલ્યાણપુરમાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી હતી. કલ્યાણપુર તાલુકાના બાકુડી ગામના દ્રશ્યો કે જ્યાં આખું ગામ હાલ બેટમાં ફેરવાઈ ગયું છે. બાકુડી ગામના બજારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અહીંયા તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે, કારણ કે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છે. રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તેવી
પરિસ્થિતિ બાકુડી ગામની છે, જેથી અહીંયા ખેડૂતો પોતાના ખેતરે પણ જઈ શક્યા નથી. લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર થયા છે. આ જે પાણી ત્યારે ભરાયેલું છે તેનો જલ્દી નિકાલ થાય તે જરૂરી છે. દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં લીમડી ગામે પણ આજે ધોધમાર વરસાદ આવ્યો. ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હતા. લીમડી ગામે ભારે વરસાદને કારણે આખો આ વિસ્તાર પાણી થયો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તે ખાસ પાણી અત્યારે ભરાયેલા છે. પાણીનો ત્વરિત નિકાલ થાય તેવી લોકોની માંગ છે, કારણ કે લોકોના ઘર સુધી પણ પાણી પહોંચી ગયા છે. તેમની ઘર વખરીને પણ નુકસાન થયું છે. લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. તેવામાં તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય તેવી લોકોની હાલ માંગ છે. લીમડી ગામના આ દ્રશ્યો છે દ્વારકાના, કે જ્યાં આજે ધોધમાર વરસાદ આવ્યો, જેના કારણે કેટલાક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને લોકોની ઘર વખરીને નુકસાન થયું હતું. આ તરફ લીંબડી દ્વારકા હાઈવે પર રાણ ગામના પાટિયા પાસે પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાઈવે પર પણ જાણે કે નદી વહેતી હોય તેવી આ સ્થિતિ છે. નદીઓના ઘોડાપૂર મુખ્ય માર્ગો પરથી વહેતા થયા. રાણ લીંબડી આસપાસ વિસ્તારમાં જે વરસાદ આવ્યો તેના કારણે આ સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે રેણુકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. જોખમી રીતે ટ્રક કોસવે પરથી પસાર થતા નજરે પડી. હવે વાત કરીશું વધુ એક જિલ્લા વિશે જ્યાં ધોધમાર વરસાદ આવ્યો છે. દ્વારકા બાદ હવે વાત કરીશું આપણે પોરબંદર વિશે. પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે વર્તુ તારા નદીમાં પાણી વહેતા થયા. બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ નદીમાં પણ પાણીની આવક થઈ. વરસાદી પાણીના કારણે નદી અને વોકડામાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. વર્તુ નદીમાં પાણીની આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. બરડા પંથકમાં જે ધમાકેદાર બેટિંગ થઈ તેના કારણે આખો વિસ્તાર જળબંબાકાર થયો. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક 3 થી 4 ઇંચ વરસાદ આજે નોંધાયો, જેમાં કટાણા ગામમાં તો 4 ઇંચ વરસાદ ખાબક્યો. બેટકડી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવ્યો હતો. સારા વરસાદથી જોકે જગતના તાતમાં ખુશીનો માહોલ છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ પણ આજે જોવા મળ્યો. જિલ્લામાં 2.5 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ કેટલાક વિસ્તારમાં વરસાદ યથાવત છે. વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી લઈને આજે પોરબંદરમાં વરસાદ પણ સારો એવો નોંધાયો છે. પોરબંદર, રાણાવા અને કુતિયાણામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં આજે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાણાવામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને કુતિયાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પોરબંદરના બરડા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, કારણ કે પોરબંદરના બરડા પંથકના પટાણા, મોઢાળા, ઓઢવાણા, પૂર્વોદર સહિતના જે ગામડાઓ છે બરડા પંથકના, આ બધી જગ્યાએ વરસાદ સારો એવો નોંધાયો છે. પોરબંદર શહેરની જો વાત કરીએ તો પોરબંદર શહેરમાં આજે 3 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કહી શકાય કે જે 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેના પગલે પોરબંદરનું વાતાવરણ છે તે ઠંડક પ્રસરી ગઈ છે. હાલ આપણે પોરબંદરના ચોપાટી દરિયા કિનારે ઉભા છે. દરિયા કિનારાના દ્રશ્યો બતાવવા માંગી જે રીતે દરિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, જેના કારણે આજે વરસાદી વાતાવરણના લીધે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેના પગલે પોરબંદર જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. હજુ પણ પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.